છોટાઉદેપુર જિલ્લાની ભારજ નદી ઉપર બનાવવામાં આવેલો ઓલ વેધર ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું. ₹4 કરોડના ખર્ચે બનાવેલો ડાયવર્ઝન ભારજ નદીના ધસમસતા પાણીને સહી શક્યો નહીં અને પહેલાં જ પાણી આવતા ગાબડું પડ્યું હોવાની માહિતી મળી રહી છે. હાલ તંત્ર દ્વારા ડાયવર્ઝન બંધ કરાવવાની ફરજ પડી છે, જ્યારે વાહન વ્યવહાર અટકી ગયો છે. છોટાઉદેપુર જિલ્લાના ભારે વરસાદને કારણે ભારજ નદીમાં ધસમસતા પાણીના પ્રવાહથી ઓલ વેધર ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું છે. હજુ તો માત્ર ચોમાસાની શરૂઆત છે. આવનારા દિવસોમાં વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવશે. નેશનલ હાઈવે નંબર 56 ઉપર પાવીજેતપુરના ભારજ નદી ઉપર બનાવવામાં આવેલો ડાયવર્ઝન બંધ થતાં ગુજરાત અને મધ્યપ્રદેશનો વાહન વ્યવહાર અટકી ગયો છે.